થાકી ગયો, માર પી ગયો. આ છે ફેરીનું હે ત્યાં સ્ટેલા હે, સ્ટેલા લાઈન ત્યાં બસ જ અટાણે પી ગયો. હાલે બેગની ભેગા આવતા લિવરપુલ હે, લિવરપુલથી જ્યાં નોર્ધન આઇલેન્ડ ફરવા. હમણાં ત્યાં ફરવા જવાની મરજી થઈ તો મેં કીધું હાલો જે આવીએ. તો હારે થોડોક સામાન હતો તો સામાન ફ્લાઇટમાં લઈ જાય ન હતા, તો પછી બીજું મારા પાસે ઓપ્શન નહોતું. તો પછી આવું બીજું તો કામ કરવું એટલે ફેરી દરિયામાં સ્ટીમરમાં ફેરીમાં જવાનું. તો બસ એવું ફેરીનો ટાઈમ ધીરે ધીરે થાય નહીં. થોડીક વાર પછી ફેરીમાં બેસવાનું હે દેખાડીને. અટાણે બસ ફેરીનું કામકાજ લેક્ચર છે ત્યાં બેઠો દેખાડો. એવું બસમાં બેસવાનું. બસમાં બેસીને પછી બસ લઈ જાહે ફેરી સુધી, અને પછી ફેરી લઈ જાહે દરિયામાં. દરિયામાં થઈને પછી જવાનું નોર્ધન આઇલેન્ડ. તો એવું બસમાં બેસવાનું છે. મોટી બધી બસ છે. તો એવું બસમાં બેસે ગયો. હા બસ છે, ઉપરને મારી બેઠો. બસ ફેરી સુધી જા. તો આ છે ફેરી. આ ફેરીમાં જવાનું. ફેરી કયો, સ્ટીમર કયો, બોટ કયો, જી કેવું હોય. તો બસ આ ફેરી છે, આને અંદર બેસવાનું છે. હા પછી ઉપર આને અંદર ગાડી, 4 વ્હીલર ટૂંકમાં કંઈ પણ હોય બધું પણ આને અંદર લોડ કરે અને લઈ જાય શકે. પેસેન્જર ઉપર હોય અને નીચે ગાડી ને બધું નીચે હોય. તો બસ જો આખી ફેરીમાં ચડે ગઈ. આખી બસ ફેરીમાં આવે. તો આપણે મોટા બધા ટ્રક ને આ તેની બધી ફેરીની અંદર પડ્યું હોય, એ બધું ફેરીની અંદર આવે છે. તો મોટા કન્ટેનરો હતા. જો આખી બસ અંદર એવું ઉપર જઈને પાછો હું દેખાડી. 8મી માળે આવ્યો. 8મો માળ છે. સીધી સોડા થાકો ગયો. છોકરાઓને રમવાનું છે. રેસ્ટોરન્ટ છે. મોટું બધું રેસ્ટોરન્ટ. ખબર નથી પડતી ક્યાં જવું. हाँ 8મો માળ है. કંઈ ખબર નહીં પડતી ક્યાં જવાનું. કેબિન છે આ બધી. આઈ થિંક ઓલી બાજુ જવાનું છે. જુગાર રમવાનું છે. કોઈને જુગાર કે રમવો હોય તો આ રમે શકે. આ જુગાર રમવાનું છે. અહીંયા છોકરાઓની બાઇકોનું છે, બધી ગેમો છે.
આમાં લાઈફ જેકેટ પડ્યા, જો કંઈ થાય તો. મને કંઈ ખબર નથી પડતી ક્યાં જવાનું હોય. સ્ટેના પ્લસ લોંગ, હબી લોંગ, લિવિંગ રૂમ. ટેરેસ. તો હજી તો કોઈ અહીંયા દેખાતું ને, હું એકલો જ છે ટેરેસ ઉપર આવ્યો બોટ ઉપર. અટાણે હજી કોઈ દેખાતું ને, તું એક જ છે. હા, બેહવાનું છે આખી બોટ. આ હે લિવરપુલ. આપણે પોરબંદરમાં લિવરપુલનો શોરૂમ હું તો કદાચ કોઈ જોયો હોય લગભગ, જોકે જાજો ટાઈમ થયો ઉપડે ગો લિવરપુલ. આ લિવરપુલ સિટી છે. આ મોટી બધી સ્ટીમર. અહીંયા કોઈ છે નહીં. અહીંયા આવવાની છૂટ હોય કે ન હોય એ તો મને નથી ખબર, પણ હું ત્યાં ચડે આવ્યો. આમાં એકલો રખડા. કોઈ આ ઉપર દેખાતું ને, જે હોય ઘૂમરો મારેલી છે, પછી હેઠા ભાગી જાય સાના મના. આવું હે, બહુ મસ્ત હે. હેવટાણા હે હેઠું ભાગે જવાય એવી ફિલિંગ આવે મને. એવું કદાચ ની બોટ ચાલુ થવાની હોય તો હોય. બરાબર. ઇટ્સ ટુ હાઈ. કોઈ હે નહીં, હું એક જ છે આખી બોટ ઉપર. ઉપર કોઈ ટેરેસ ઉપર હજી સુધી કોઈ દેખાતું નથી. હું એકલો જ ઘૂમરા મારા. તો એવું હેઠું વ્યૂ જવાય ટાણા હે. કંઈક થાય કોક કે પહેલાં. ઉપરના માળેથી નીચેના માળે આવે ગયો. Yeah, it's very good view. It's always the same from the ugly side. Yeah, The nice side. It's It's really good. nice to view. and today weather is very nice. Yeah. Here it's more. It's milder Hmm. and warmer. It seems like London Eye. Yes. Yes, I was on a bus tour yesterday, Yeah. and I'm not really sure. I think they erected it. But it's small. Yeah. It's yeah. small. Yeah. Then London Eye. Yeah. બહુ મસ્ત વ્યૂ હે. દરિયો 9મી માળી છે. એક ભાઈ ભેગા થયા, તેની યારે થોડીક વાતચીત કરી. બસ હવે લગભગ 8 કલાક જેવું થાય પહોંચતા આમાં. તો રસ્તામાં પાછું એવું કંઈ હે તો બતાડી. ધીરે ધીરે શું કહેવાય કે ગાડી ઉપડી લિવરપુલને મૂકીએ. બસ જો સ્ટીમર પ્લેટફોર્મ ઉપરથી નીકળે ગઈ. બહુ મોટી છે, 3 લે છે. બહુ મોટી છે. એનું પ્લેટફોર્મ હતું એના ઉપર લાગે. ત્યાંથી લીવ થાય.
તો ફેરી ચાલુ થઈ ગઈ, આગળ નીકળી ગઈ. બરાબર. આ ઇંગ્લેન્ડ અહીંથી પૂરું થાય છે. અહીંથી ટૂંકમાં ઇંગ્લેન્ડનું સિટી આ છે, અહીંથી લાસ્ટ સિટી કહેવાય. આ લાસ્ટ સિટી છે લિવરપુલ. લિવરપુલ અહીંથી પૂરું થાય છે. બરાબર. હવે આગળ એક નાનો ટાપુ આવે અને એના પછી આવે નોર્ધન આઇલેન્ડ. તો અહીંથી હવે દરિયો ચાલુ થઈ જાય ચારે બાજુ. આ થોડુંક છેલ્લો હે સીન, આ મકાનું ને બધું તો મેં કીધું હાલો દેખાડેલા. લાસ્ટ છે છેલ્લા, તો મેં કીધું હાલો બતાવે તા. અને પછી તો આગળ દરિયો ચાલુ થઈ જાય તો બધું પૂરું. પછી તો ચારેક પર દરિયો અહીં છે. અહીંથી હવે આ ઇંગ્લેન્ડનું પૂરું થયું. ઇંગ્લેન્ડ અહીંથી. હાલો તો મળીએ પાછા. હાલો તો બાય બાય ઇંગ્લેન્ડ. ટાટા બાય બાય ઇંગ્લેન્ડ. ટાટા. એકદમ અગત્યની બીક લાગે. ઓરે કાંઈક ફોન હાથમાંથી પડે ને તો વિડીયો ઉતારવા ફોન ટળે જાય. તો હવે અહીંયા લીટો થોડો બાજુ રેગું ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ પાછળ રેગું. અને બસ જો આવી રીતના જાય. ચારે બાજુ આગળ ધીરે ધીરે હાવ દરિયો આવે જાય, પછી કંઈ દેખાય નહીં. આ હે આદિમાનવ. એક વસ્તુ આ લોકોની જોયા જેવી હે કે આને દરિયાને અંદર જ્યાં દરિયો ઊંડો નથી ને ત્યાં બધે ઠેકાણે પવન ચક્યું નાખી દીધું. અઢળક પવન ચક્યું હે કે દરિયાને અંદર કે જ્યાં ઊંડો ને અને ત્યાં ઓલું થયા કરે એવી જગ્યાએ બધે ઠેકાણે પવન ચક્યું નાખી દીધું કે જેથી કરીને વીજનું ઉત્પાદન થયા કે ઇલેક્ટ્રિસિટી પેદા થયા કે બરાબર. અને આપણી અમુક જમીનું ઇન્ડિયન પડ્યું કે ઓલું છે કે જ્યાં કંઈ દરિયાનું કે ઓલાનું કે કંઈ બીજું ત્રીજું ઓલું છે કે જ્યાં કદાચ ને આવી રીતના પવન શકી કે કંઈ પણ ઓલું કરવું હોય તો કરે શકે, પણ આપણી એટલું ઓલું નથી કરતા. આ લોકો દરિયાને અંદર પણ જ્યાં નજર જાય ત્યાં બધી જગ્યાએ પવન શકી. એ તો બ્લુ પાણી છે ખાવ દરિયામાં વચ્ચો વચ.